સનાતન ધર્મની અંદર તો આપણને સૌને શીખવાડવામાં આવ્યું છે વિસર્જનનો પણ ઉત્સવ થાય. હા, અને મુંબઈમાં જેવડો મોટો ઉત્સવ થાય છે વિસર્જનનો, દુનિયામાં ક્યાંય નહીં થતો હોય. વિસર્જન પણ ઉત્સવ છે. તમે જોયું ને, સર્જનનો તો ઉત્સવ હોય, વિસર્જન પણ ઉત્સવ છે. સનાતન ધર્મના ઋષિમુનિઓએ મને ને તમને પહેલેથી જ જાગૃત કરી દીધા. જેમ એ વિગ્રહનું વિસર્જન થાય છે એમ આનું પણ વિસર્જન થશે. ગેટ રેડી. વિસર્જન જ નિયતિ છે. વિસર્જન અવશ્યમ ભાવી છે. વિસર્જનનો શોક નહીં, વિસર્જનનો ઉત્સવ. કોઈ રોતા દીઠ્યા તમે? ઉલટા નામ પુढच्या વર્ષે લવકર યા, નેક્સ્ટ યર જલ્દી જલ્દી આવજો બાપા, એમ કહીને આપણે વિસર્જન કરીએ છીએ. કેવી અદ્ભુત વસ્તુ છે. વિસર્જનનો ઉત્સવ છે. મોટે ભાગે આપણે લોકોએ કંઈ સર્જન કર્યું હોય તો તમે નોટ કરજો, આપણે નાનકડું એવું પણ કામ કર્યું હશે ને તો આપણને એ કામમાં મોહ થાય. સર્જનમાં માણસને મોહ થાય. મેં બનાવ્યું, મારું છે. પેલું ફાઇન ડેકોરેશન કરે તો એ ડેકોરેશન વાળા ફોટા પડતા હોય કે અમે લોકો આવું કરીએ છીએ, એટલે કોકના આલ્બમમાં એ બતાવવા થાય. ઠીક વાત છે. સર્જનમાં મોહ હોય માણસને. એક રંગોળી બનાવે ને તો જોજો મોહ હોય. નાનકડું પેઇન્ટિંગ કર્યું હોય પછી નીચે લખવું પડ્યું હોય કે આ બકરું છે, નહીં તો કોકને લાગે કૂતરું છે, તોય એ કાગળિયું વાંકુય ન વળી જાય, ફાટી જાય તો ભૂલી જાઓ. વાંકુય ના વળવું જોઈએ, એટલું બધું માણસ ધ્યાન રાખે. સર્જનમાં માણસને મોહ થાય જ. મેં કર્યું છે, મેં બનાવ્યું છે. સર્જનમાં મોહ થાય માણસને. 4 જણાના ઘરનું પેટ ભરતા હોઈએ ને તો અહંકાર આવે. પાલનમાં અહંકાર આવે. જેને જેને મેનેજમેન્ટમાં રાખ્યા હોય એ લોકો અહંકારથી બચી શકે. બહુ જ અઘરું, વેરી નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. પાલન અને અહંકાર એ જોડાયેલી વસ્તુઓ છે. અને ત્રીજું વિસર્જન છે. સર્જનમાં મોહ થાય. સંતો કહે છે પાલનમાં અહંકાર થાય, વિસર્જનમાં શોક આવે, રડવું આવે, શોક થાય. સર્જનમાં મોહ ન થાય તો સમજવાનું યા તો ભગવાનનો કોઈ ભક્ત છે યા ભગવાન છે. પાલનમાં અહંકાર ના આવે, સમજી લેવાનું કોઈ ભગવાનનો ભક્ત છે અથવા ભગવાન પોતે છે. એમ વિસર્જનમાં શોક પરમાત્માને નહીં. સોનાની દ્વારકા અને પોતાને હાથે ડૂબાડી દીધી. ભગવાન રોતા નથી. સોમનાથના એ ત્રિવેણીના કિનારે બેઠેલા છે શ્યામ સુંદર, અત્યંત શાંત, ચતુર્ભુજ નારાયણનું રૂપ લીધું છે, શાંત બેઠા છે ભગવાન. તો કોઈ પણ જાતનું સર્જનની અંદર ભગવાનને મોહ નથી. માણસને મોહ થાય અને એના હિસાબે જ પેલું સુખ, શાંતિ, આનંદ એ જીવનમાં આવે નહીં. આ બધા નડે, બધા આડા આવે. પરમાત્મા છે એના જીવનમાં એ જ્યારે લીલા કરે છે એ સમયે ક્યાંય પણ એ શોક, મોહ, ભય હોય જ નહીં. પરમાત્મા શ્રી હરિ સંપૂર્ણ વિશ્વનું સર્જન કરે, પાલન કરે, વિસર્જન કરે. આવા ભગવાન જેની સામે નજર જાય તો ચોંટી રહે. અને એ કેવલ દેખાવમાં સુંદર નથી, એ પરમાત્મા સામર્થ્યવાળા છે. સંપૂર્ણ વિશ્વનું સર્જન, પાલન, વિસર્જન બધું કરે છે. એટલે મારું તમારું પણ સર્જન, પાલન, વિસર્જન એ જ કરે છે. એટલે એના શરણમાં રહેવું જોઈએ. એવા પરમાત્માને શરણે જવું જોઈએ.